કોન્સેપ્ટ પણ બહાર કાઢી લીધો છે. તો ઓલાની મોટર આપણે ચડાવી છીએ. હાલ મોડે ગયો હતો એટલે વાલ બનાવ્યા પાછા. તો હાલો દોસ્તો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ JRB ઓનલી મોજમાં. આજે આપણે મોવા આવી ગયા છીએ, ત્યારમાંથી જ મોવા આવી ગયા છે. આપણે શોરૂમે આવી ગયા છીએ અને આપણે ગાડી રિપેરિંગ કરવાની છે. આજે તમને દેખાડશું. ઘરે થોડું કામ હતું એ પતાવીને રહ્યા છીએ. ગાડીનું આપણે ટ્રેનનું એન્જિન થયું છે, એ પણ તમને સાંજે દેખાડશું. જોઈને ત્યારે બ્લોગ પૂરો કરજો આપણે સાંજે. ચાલો તો અત્યારે આપણે શોરૂમે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણી ફરારી અહીંયા પડી છે. આપણે બોર્ડ પણ તમે જોઈ શકો છો, બજરંગબલી જોઈ શકો છો. તમે જોઈ કે નથી જોઈ, તમે આ જો હનુમાનદાની મંદિરની સામે વિઠ્ઠલનગર રોડની સામે. તો તમને પાછો એડ્રેસ કહી દઉં છું. આપણે આવી ગઈ છે, આજે આપણે કરવાની છે આ ગાડી પહેલી કરવાની છે. તમે જોઈ શકો છો કાલે આવી ગઈ છે આ ગાડી. કાલે આપણે કાંઈ આવ્યા નહોતા, કામ નથી કર્યું. આજે આપણામાં કોન્સેપ્ટનું ડબલ બે બ્રેકનું ને એવું બધું કરવાનું છે. તમે જોઈ શકો છો આ બધું તૂટી ગયેલું છે, કમ્પ્લીટ કરવાના છે ગાડીમાં. ચાલો તો વિડીયોમાં આગળ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો છો આપણે બજારમાં હાલમાં એટલી ગાડીઓ છે અને બીજી જે ઓર્ડર કરેલી છે આવવાની છે ગાડી. તમે જોઈ શકો છો. તમારે જો લેવી હોય તો રૂબરૂ મુલાકાત લેજો. ચાલો તો આપણે અત્યારે આ ગાડીનું કામકાજ કરવાની છે. ઓલા પણ આવેલી છે. ઓલો તમને વિડીયો આગળના વિડીયોમાં તમે જોયું છે. ઓલા એની મોટર રિપેરિંગમાં છે, એટલે રિપેરિંગ થઈ ગયા છે. ઓલાનું પણ કામ કરવાના છીએ આપણે. મોટર રિપેર થઈને આવી ગઈ છે, તમે જોઈ શકો છો. પહેલાં આપણે આ ગાડીનું કામ લેવાનું છે. ચાલો તો આ ગાડીને આપણે કામ ખોલીએ, હેઠે ખોલી પછી તમને દેખાડશું. ચાલો તો વિડીયોમાં આગળ બનાવી. તો જોઈ શકો છો આપણે ગાડી ખોલી નાખી છે. કોન્સેપ્ટ નાખવા અત્યારે ખોલી છે. આજે આપણે કોન્સેપ્ટ નાખશું, પછી આગળની બ્રેકનું ને એવું કરશું આપણે. તમે જોઈ શકો છો ગાડી આપણે ખોલી નાખી છે. કોન્સેપ્ટ પણ બહાર કાઢી લીધો છે. તમે જોઈ શકો છો, તમને દેખાતું હશે. આપણે આ ખોલી નાખ્યું છે. કોન્સેપ્ટનું કામ પહેલાં કરવાના છીએ. જુઓ તમે, આ ગાડી ખોલી નાખી છે. અત્યારે કમ્પ્લીટ બધું નોખું કરી નાખ્યું છે અને હવે કોન્સેપ્ટ ચડાવશું. ચાલો તો આગળ વિડીયોમાં બનાવી રહેજો. તો જોઈ શકો છો કોન્સેપ્ટની હાલત આવો આવી થઈ ગઈ છે. આપણે બહાર કાઢી નાખ્યું છે કોન્સેપ્ટ. તમે જોઈ શકો છો પૂરો થઈ ગયો છે કોન્સેપ્ટ. જોઈ શકો છો તમે. આપણે નવો કોન્સેપ્ટ નાખવાના છીએ. તમે જોઈ શકો છો આ છે નવો કોન્સેપ્ટ. ચાલો તો આ ગાડીમાં ફિટ કરીએ. ચાલો તો વિડીયોમાં આગળ બનાવીએ. તો જોઈ શકો છો આપણે કોન્સેપ્ટ ફિટ કરી નાખી છે. તમને દેખાતું છે આપણે કોન્સેપ્ટ કમ્પ્લીટ ફિટ કરી નાખી છે. એને હેન્ડલ થઈ ગયું છે હાવ હળવું ફ્રી. તમે જોઈ શકો છો. ચાલો તો આપણે આનું કામ હજી અટકી ગયું છે. બ્રેક કેબલ અને યોગ ને એવું લાવવાનું છે આનું, અને બેરિંગ ને એવું નાખવાનું છે. એટલે હમણાં કામ અટકેવું છે. ઓલાની મોટર આપણે ચડાવી છીએ. તમે જોઈ શકો છો આ ઓલાની મોટર આપણે ચડાવી છીએ. ત્યારમાં આપણે આટલું ફીટ ઉપર ચડાવી દઈએ છીએ મોટર વ્હીલમાં. અને જૂની મોટર પણ તમને દેખાડું. આ એની જૂની મોટર તમે જોઈ શકો છો. આની જૂની મોટર છે. તમે એ ગાડી ઉભી રાખીને આમ ગયા આપણે આમાં ચડાવી દીધી છે. જોઈ શકો છો તમે આ મોટર કમ્પ્લીટ આપણે આ ચડાવી છીએ. એ ચડાવી નથી એટલે ચડાવી છીએ. કંટ્રોલર ને એવું બધું મારવાનું છે, હજી બાકી છે. ખાલી મોટર અહીંયા ઉપર ચડાવી જ છે. જોઈ શકો છો. વિડીયોમાં આગળ બનાવી રહેજો. આપણે કમ્પ્લીટ કરી ફિટ કરી ને પછી દેખાડશું. જોઈ શકો છો હાંસ પડી ગઈ છે ને આપણે આ ગાડીનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. આપણે દેખાડી નહીં કે આ અર્જન્ટ કામ આવી ગયું. તો આમાં પણ આપણે કોન્સેપ્ટ ને એવું નાખ્યું છે. તમે જોઈ શકો છો આમાં પણ કોન્સેપ્ટ ને એવું બદલાયું કમ્પ્લીટ કરી નાખી છે. એ ગાડી છે. ઓલી ગાડી આપણે કમ્પ્લીટ કરી નાખી. એનો આપણે વિડીયો બનાવી નહોતા કે ઓલાની મોટર પણ ચડી ગઈ છે. તમે જોઈ શકો છો મોટર ચડાવી દીધી છે ને હવે ચાલુ કરવાની બાકી છે. એમાં કાંઈ બીકડ કે થોડું ઘણું થોટર ને એવું બધું ફિટ કરવાનું બાકી રહી ગયું છે. આ કમ્પ્લીટ કરી નાખી છે. આમાં પણ કોન્સેપ્ટ નાખી દીધી છે અને આમાં પણ નાખી દીધી છે. જોઈ શકો છો તમે. ચાલો તો ઘેર જઈને મળશું. તો જોઈ શકો છો આપણે ઘેર રહ્યા છીએ ગેરેજે. અને સાઇન ગાડી મેં તમને જે સવારે કીધું હતું એ ગાડી તમને દેખાડું. જોઈ શકો છો આ છે સાઇન ગાડી. આપણે એનો હેડ ખોલી નાખ્યો છો. વાલ મોડે ગયો હતો એટલે વાલ બનાવ્યા પાછા એ આવી ગયો છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈને આવી ગયો છે. વાલ થઈ ગયા છે કમ્પ્લીટ, જો તમને દેખાતો હોય છે. અને આપણે હવે ચડાવવાના છીએ. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે હેડ કમ્પ્લીટ બનીને આવી ગયો છે. આપણે ઉવાથી ઘેરે પણ આવી ગયા છીએ. અને ચાલો તો હવે આપણે એને ફિટિંગ કામ કરવાનું છીએ. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. વિડીયો આગળ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.